એક મહાન સંત જેનું સ્વરૂપ સદાય એવું ને એવું સ્વરૂપ રહ્યું છે વર્ષો સુધી, એવા સ્વામી સ્વરૂપાનંદ બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ કરી એની સમાધિએ દંડવત કરીને પછી અમે સ્ટેજ ઉપર આવ્યા છીએ. અને જેના ગુરુ ઉપર એને સંપૂર્ણ ભરોસો છે એવા રાજુભાઈ બારડ, એમને એકવાર તાળીના ગગડાટથી વધાવો. કારણ કે અહીંયા દર વર્ષે કંઈકનું કાંઈક રૂડામાં આયોજન કરતા હોય ને એમાં આ વખતે ગૌવામ મધુરમ ગૌપામ મધુરમ વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધપતિ અખિલમ મધુરમ, જેનો એક એક અક્ષર મધુર છે એવું રૂડું શ્રીમદ ભગવાન ભાગવતજીનું આયોજન. અને એ પણ પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસ આસને આવું ભાગવતનું આયોજન કરવું ને રાજુભાઈ પેઢીઓના અને સદગુરુની પૂર્ણ કૃપા હોય તો જ મળી શકતો હોય છે, હમણાં નથી મળી શકતો. એટલે મારા શબ્દોની શરૂઆત કરતા પહેલા દિવ્ય સમાધિ ચેતનાને પ્રણામ કરી વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમહંસોની સંહિતા જેને કહી શકાય, ભગવાન નારાયણનું વાંગમય સ્વરૂપ એટલે ભગવાન ભાગવતજીને વંદન કરી અત્યાર સુધી ભાઈ શ્રી અહીંયા બિરાજમાન હતા એમના ચરણોમાં વંદન કરી અને સાયરામભાઈ જેને હોનાની હાકળે બાંધી લાવો ને તોય ન આવે એવા અહીંયા મહેમાનો બેઠા છે. આપણા કૃષિ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી પધાર્યા છે, એકવાર એને જોરદાર તાળીના ગલાટથી વધાવો. અને જીતુભાઈ આનંદ એ વાતનો છે કે આ ભૂમિ એવી તેજસ્વી અને અહીંયા મહાપુરુષોએ બહુ ભજન કર્યું છે એટલે મહાપુરુષને અહીંયા સમાધિ લેવાની ઈચ્છા છે. આ સદગુરુ ભગવાન જેમ તેમ ભ્રમણ નથી કર્યું છે. એની આયુષ એની ઉંમર કેટલી હતી ખબર નથી, પણ મહાપુરુષો મહાન છે એનો પુરાવો કાંઈ જોવો હોય તો એનું સ્વરૂપ. એક ભાઈ મને પૂછેલું, મને કે માયાભાઈ આ ભગવાન રામ હોય, કૃષ્ણ હોય, મહાદેવ હોય એ સદાય યુવાન કેમ હોય? આપણે ફોટા જોઈએ તો ભલે કોઈ પછી ફેશનથી દાઢી મૂછવાળા બનાવે, પણ મૂળ સ્વરૂપમાં ક્યાંય ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કે ભગવાન મહાદેવને દાઢી મૂછવાળા જોયા હોય એવું કયો નહીં. હજી મૂછનો દોરો ન ફૂટ્યો હોય, બોલો આવા. એટલે મેં એમને કીધેલું, એટલે મને કાંઈ હું કાંઈ ગજાનીનો દીકરો નથી, હું તમને આગળ હાવ ગોટો વાળવાનો છું, માઇન્ડ હાથમાં આવ્યા છો. પેલા સાયરામભાઈને ને ક્યાં ગયો ભાઈ વિમલ રાજુભાઈ, આમ બહારથી કોક આવે કોકને એમ લાગે કે આ યજમાનના મેન કાર્ય કરતા આ જ હશે, એવો મારો બાપુલ્યો તૈયાર થયો. એટલે વિમલભાઈને અને સાયરામભાઈને તાળીના ગગડાટથી વધાવો. પાછા એ મને સારું લગાડતા હતા કે માયાભાઈ મુખ્ય કલાકાર. એરા ભાઈ ભૂદેવ બેઠા હોય ત્યાં સુધી અમારે, તમે પાછા ભણેલા ગણેલા માણા, અને હું તો નિહાળે ગયો તેથી એટલું બધું બાપના આમ એવું ટ્રાફિક. પ્રદીપજી બાબુ ખરેખર એટલું ટ્રાફિક. આપણે એવું કીધું કે આપણે જગ્યા છોડાય જેથી કરીને બીજા ભણી શકે. આજે મારી ઉદારતા બાળપણથી, હા, એટલે બહુ નિશાળે ગયો નથી, પણ મૂળ વાત મારે બાપુ કરવી છે ને આ વાતે આવું છું ધીરે ધીરે કે તો ભગવાનનું સ્વરૂપ આવું કેમ. મેં કીધું ઈશ્વર જેને કહેવાય એ ઈશ્વરનું 16 વર્ષે સ્વરૂપ અટકી જાય. માનવ જન્મ લે છતાંય 16 વર્ષેનું સ્વરૂપ અટકી જાય. પછી એ જીવે ગમે એટલું, પણ પછી એનાથી એના સ્વરૂપમાં ફેરફાર ન થાય. જેવી રીતે આપણું 20 વર્ષે ઊંચાઈ અટકી જાય. આપણે 20 વર્ષના થાય ને જ્યાં સુધી ઊંચાઈ પકડ્યા જાય, 20 વર્ષના થાય પછી આડા ફાટીએ, બાકી ઊંચા ન જાય. જો આખી જિંદગી લંબાઈ વધતી હોત તો આપણે 100 વર્ષના હાટું મોટા માંડવા નાખવા પડત ને. હા હા, એ હાલ્યા જાત ને નાળિયેર ઉતારતા જાતો. હલ્યો છોકરાઓ નાળિયેર ખાવું હોય તો કેવા ડખા થાય. એ મહાપુરુષોનું સ્વરૂપ છે એ અમુક ઉંમરે અટકી જતું હોય, એમ સદગુરુ ભગવાન સ્વામી સ્વરૂપાનંદજીનું સ્વરૂપ એવું ને એવું રહ્યું. એનું કારણ એ છે કે જ્યારે પરમ ચેતના એ આત્મા પહોંચી જાય, એ પરમહંસોની સંહિતા સુધી એમ કહેવાય કે આત્મા પહોંચી જાય પછી એના સ્વરૂપમાં ફેરફાર નથી થતો. સાયરામભાઈના પિતાએ પણ વર્ષોથી જોયા છે, દર્શન કર્યા છે, અને રાજુભાઈએ પણ દર્શન કર્યા છે. જેણે 50 વર્ષ પહેલાં જોયા હશે એને એવા લાગ્યા છે, અને વર્તમાનમાં જ્યારે છેલ્લે જેણે જોયા હશે એને એવા લાગ્યા હશે. અને મને એ થાય
કે ફરતા ફરતા અહીંયા જ શું કામ પધાર્યા છેલ્લે? તો બાપુ મારે કહેવું છે કે આ દેશમાં ગાયો માટે કોઈ ડંકો વગાડ્યો હોય ને તો વિરોચનની ભૂમિમાં તેથી શંભુ મહારાજે ડંકો વગાડ્યો હતો. એમણે અહીંયા વર્ષો સુધી ભજન કર્યું છે. એનું સ્વરૂપ ગણી લ્યો એવા ચૈતન્ય શંભુજી મહારાજ અહીંયા ઉપસ્થિત છે. અમારે દાનભા બાપુ બિરાજમાન છે, સંતો ઉપસ્થિત છે, પ્રદીપસિંહ બાપુ ઉપસ્થિત છે, જયરાસિંહ બાપુ ઉપસ્થિત છે. આમાં અહીંયા ધારાસભ્યશ્રીની અહીંયા પણ હાજરી છે. પૂજ્ય ભાઈશ્રીને ઘણું બેસવું હતું અને પણ પછી પાછું સમય થાય એટલે એમને પણ પાછું દિવસે કથામાં અને થોડીક તબિયત એટલે એમણે આપણી વચ્ચેથી વિદાય લીધી. પણ અમે આરે અમરનાથની યાત્રા કરેલી વર્ષો પહેલાં, ત્યારે પ્રથમ ધારાસભ્ય, અને ત્યારે મોદી સાહેબ પણ ઘણીવાર યાદ કરે કે દીકરીને બંદૂકે દેવી પણ ધંધુકે ન દેવી. એ ધંધુકાનું ધારાસભ્ય પદ સંભાળીને ધંધુકાની જેણે પ્રથમ શકલ બદલાવેલી એવા ભરત દાદા પંડ્યા અહીંયા ઉપસ્થિત છે. એમને પણ આપણે તાળવીના ગળાથી વધાવો. અને અમારે ચલાળાથી જનકસિંહ બાપુની ઉપસ્થિતિ છે અને ખાસ અમારે ડાયાભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. ટૂંકમાં અહીંયા આગળ બેઠા છે કૃષિ મંત્રીથી લઈ અને છેલ્લે બેઠેલા કૃષિ સુધી. આપ તમામ વડીલો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને બાળકો, રાજુભાઈ બારણવતી, આપ બધાનું આઈલી હાર્દિક સ્વાગત કરું છું. અને આવા રૂડા મોઢાવાળા મહેમાનો બેઠા છે એટલે અમને કેવો આનંદ આવે એ કહું તમને. હવે આવો માન મૂકીને મેદાનમાં પાનભાઈ. હા, પ્રદીપસિંહ બાપુ, આ સંઘ છે ને વર્ષોથી આમ તો આપણે સાંભળતા આવીએ, કલાકાર નહોતા તેથી સાંભળતા હતા. બધા કલાકારો ગાય છે સાઈરામભાઈ. આમાં સમજાય કા? જે સમજાતું ન હોય તોય મજા આવે. અને હાવ હાસું કહું, સમજવાની કોશિશ જ ન કરવી, મજા લઈ લેવી. પણ આ સંદ જે છે જીતુભાઈ, એ ધરતીનો અને મેહુલાનો, વરસાદનો છે. કવિએ વરસાદને પુરુષ કીધો છે અને ધરતીને માં કીધી છે. આપણે પુરુષ છે ને બધું રાજુભાઈ, એ બધા આપણે મેહુલામાં આવીએ, વરસાદમાં. બહુ પાતળી રેખા છે વાત. મેહુલો તો વરહીન વયો જાય છે, પછી જનેતાને ધરતીને નક્કી કરવાનું હોય છે કે મારે છોડને હવે કેમ ઉછેરીને મોટો કરવો છે. હા હા હા, એટલે આપણે પુરુષ છે ને મેહુલા છે બાપુ. અમુક અમુક ના મેહુલા હરવડે હરવડે આવે, અમુક ના મેહુલા આગાહીની રાહે રહે, અમુક હાવ માવઠાથી ના હું છે પછી જમવાનું હું છે. મેહુલો છે ને બાપ. પણ બાપુ વાત એ છે કે ગમે ટાણે આવે પણ ધરતી રાજી બહુ થાય. એકલી ધરતી રાજી નથી થતી હો, એકલી માં રાજી નથી થતી, તમામ પરિવાર રાજી થાય. છોકરાઓને થાય પપ્પા આવી તો ગયા. એક ફેક્ટરીમાં આગ લાગી, આખી ફેક્ટરી ભડકો થઈ ગયા. હાવ કોઈ બારો નીકળ્યો જ નહીં. પણ કંપનીનો માલિક સારો હતો એટલે ડાયરેક્ટ મીડિયામાં આવી ગયું કે મિત્રો કાયદેસર જે એનો વીમો છે એ તો મળશે જ,
પણ મારી ફેક્ટરીમાં જે નોકરી કરતા એ મારો પરિવાર હતો. ગળગળો થઈ ગયો તો આ ગળગળા થઈ જાય પછી કોઈ બોલે જ નહીં. એ મારા સભ્યો હતા પરિવારના, માટે મારી કંપનીમાંથી એક્સ્ટ્રા જેણે જેણે જીવ ગુમાવ્યા એને 50-50 લાખ રૂપિયા એ પરિવારને અર્પણ કરવામાં આવશે. એટલે અમુક પરિવારે તો સાયરામભાઈ કીધું કે પૈસા શું કરવા, પરિવાર વહી ગયા, પણ કોક હોય ને 50 લાખ. તા તો બેન આમ ટીવી હામાં બેસી ગયા. 50 લાખ આ શેઠિયો થોડો કહેવાય, ભગવાન કહેવાય. 50 લાખ. બટા અહીંયા આવ્યું તો ને દીકરાને બોલાય, બટા અહીંયા આવ્યું તો તાર બાપા જે ફેક્ટરીમાં જતા એમાં આગ લાગી, આ હમાસાર આવે છે. એટલે કીધું કે હા મમ્મી એમાં જ આવે છે. સારું બટા હિંમત રાખતા શીખી, મારા દીકરા કઠણ થતા શીખી. ત્યારે હું હમાસાર આવે એ થોડું નક્કી છે. લાવ તાર બાપાનો ફોટો આખડે જરૂર પડશે. બોલે ફોટો આપ્યો તો ફોટા ઉપર બાપુ માખ્યું બે કાળા ટપકા થઈ ગયા. ફટાફટ જા જગ્યા મને બેસી જાઓ. પધારો મારો બાપ, પધારો પધારો પધારો. એક તો આ ફેક્ટરીની વાત. આ અમારે એક અહીંયા ઠેઠ વૃંદાવનથી આનંદ બાબા પધારે. હા, એને તાળીઓથી વધાવો. હા, રામાયણમાં જેટલી સોપાઈઓ છે ને એટલા એની પાસે હિન્દી ગીત આમાં જવાબ ના છે. બોલો બાબા બાબા. બધા દેશમાં દરેક રાજ્યમાં એક જ રાત રહે, બીજી રાત નહીં રહો. ઓલ વર્લ્ડની ટિકિટો એના થેલામાં હોય, બધી ઓપન. અને વિશ્વના વિઝા લઈને આ બાવલીઓ બેઠો જોવા. ઊભા થાવ તો બાબા એકવાર. અને આ પહેર્યા એ એક જ જોડી કપડા. વૃંદાવનના છે, હિન્દી ભાષા, પણ હવે મારો એ પ્રોગ્રામ સાંભળે ને એ ગુજરાતી ઘણું શીખી ગયા. પૂંજ્ય બાપુ સાથે ખૂબ રહી છે, એટલે આનંદ બાબાનું હું કહેતા ભૂલી ગયો. મૂળ વાત ઉપર આવું. એ ક્યાં પહોંચ્યા હતા છોકરા આપણે? એ હા, તે બેન હાથમાં ફોટો લઈ અને આવું કોક હોય ફોટો સાફ કરતા જાય. બેટા કઠણ થાય છે મારો દીકરો. અને પછી ફોટા સામુ છે કે તમારા આત્માને સદગતિ કરજો, જરાય દુઃખ લગાડતા નહીં, અમે તમારી વાહે ડાયરો રાખશું. 50 લાખ. એ હરખને દબાવવું, રોતું જવું, એ બધું ભેગું થતું હતું ને એમાં દરવાજે ટકોરા થયા. એટલે બેન ફોટા હોતા ઊભા થયા. દરવાજો ખોલ્યો ને તો હામો ઘૂઘું ઊભો ઊભો માવો સોળતો તો. બોલો તા તો બેનના હાથમાં ફોટો પડી ગયો. કરે આ ક્યાંથી? કોઈ બચ્યું નથી તો આ ક્યાંથી? પણ એને શું થયું ખબર કે જાતા જાતા મળવા આવ્યો છે ભૂત થઈને. મારી પદ્મા, એ બેનનું નામ પદ્મા હતું. કે જાતા જાતા મળવા તો નહીં આવ્યો હોય ને, એ મળવા આમ જોયું. પણ કોકે કીધેલું કે ભૂતને અવળા પગ હોય. તો બેને જોયું તો સફર પગાના સીધા હતા. એટલે પતિએ કીધું શું સાંભળો છો કે પણ તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? તક લાગીને સમાચારમાં આવ કોઈ નથી બચ્યું. તક ખરેખર કોઈ નથી બચ્યું. તક તો તમે કેમ? તક હું માવો લેવા બહાર ગયો તો. અને પછી બેન ખીજાણા, કેદું નહીં કહું માવા બેન કરો, માવા બેન કરો, પણ વ્યસન માલી બહાર નથી નીકળવું. હું કામ? માવો 51 લાખનો થયો. આને પ્રેમ ન કહેવાય બાપ. પણ જેમ મેહુલો આવે ત્યારે ધરતીના એક એક જીવ મળે રાજી થવા. ડમ ડમક ડમક દાદુર ડમ ડમ બાપુ દેડકા મળે ડ્રાવ ડ્રાવ કરવા. ડવ ડમક ડમક દાદુર ડવ ડમક. અને ભરતભાઈ દેડકા બોલે ફેલવાડના વરસાદમાં. આ હું બોલું છું ત્યાં સુધીમાં ફટાફટ ચા આપી દેજો. સાયરામભાઈને એમ કે તમારા વાલામાં જ આવજો. એવું ન હોય. મહેમાનોને માન જેને દલ ભરીને દીધા નહીં, મેળી નહીં, મહાન હાચું હોરટીઓ ભરે. મહેમાનોને માન આપતા જવાનું. એટલે બધા એમાં કોઈ પ્રશ્ન નથી, નો સવાલ. પણ આ શબ્દમાં ધ્યાન આપજો, મજા આવશે ઘડીક. કારણ કે આ બધા આખા ગુજરાતની ચિંતા કરે છે. અને ભાગવતના મંડપમાં આવ્યા હો, અમે ઘડીક તમને હળવા કરી દઈ ને તોય મારા બાપ અમારી રાષ્ટ્રની સેવા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી.
એટલે હું જે મારે જે વાત ઉપર જાવું છે ધ્યાન આપજો. દેડકા ભરતભાઈ બોલે રાજુભાઈ ગમે નહીં કોઈને, દેડકા બોલે ગમે, પણ સાંભળી લેજો કોણ બોલે છે એ મહત્વનું નથી, કાન કોના છે એના ઉપર મહત્વનું છે. સાંભળનાર કોણ બેઠા છે, કેટલા બેઠા એ મહત્વનું નથી, કોણ બેઠું એ મહત્વનું છે. અને આપ કહેશો કે દેડકા બોલે ગમે, હા ગમે, કોને? હા સાંભળજો ખાલી 30 સેકન્ડ. કિષ્કિંધા કાંડમાં વ્યો જાઓ. ભગવાન રામ અને લક્ષ્મણમાં જાનકીની ખોજ કરે છે, અને એમાં વર્ષા ઋતુ આવે છે, અને તુલસીદાસજી લખે છે એ ઘાન ઘમંડ ગરજત ગોરા એ પ્રિયા બીન ડરપત મન મોરા. મારે તમને હાસ્ય કરાવવું છે મધ્યવધીને, તમારી પાસે 46 મિનિટથી અંદર હું તમને આનંદ કરાવીશ, પણ સાંભળજો આવી વાત આવે ને ત્યારે અમને અંદરનો પોરહનો પલ્લા ચડતા હોય. રાજુભાઈ જેવી તેવી વાત નથી, આ સંત ભગવાન રામ માટે તુલસીદાસજી બાપુ લખતા હોય, ચંતન્ય બાપુ. હવે ક્યાં રામ? જીતુભાઈ ધરતી ઉપર આવો મહાપુરુષ પછી જન્મો નથી. એક સાથે 31 બાણ ચડાવવાની જે ક્ષત્રિયમાં તાકાત હોય, એક સાથે 31 બાણ, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું, ઈ રામ આવા ફીફા ખાંડવાની વાત કરે? પણ ભારત વર્ષના પુરુષોને કહે છે આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો માંડવામાં ગળજો, તો 4 ફેરા ફરજો. શું કહે છે રામ લક્ષ્મણ ને? હે લક્ષ્મણ એ ઘાન ઘમંડ નભ ગરજત ગોરા. મારી માવું સાંભળજો આ વાત લક્ષ્મણ ને કહે છે રામ. હે લક્ષ્મણ આભા મંડળમાં ઘાન ઘમંડ નભ ગરજત ગોરા. વીજળીનો નાટારામ જે મંડાણો છે, દેવળિયા ચેવળિયા વાદળા અને વરાળ ચામ કડક ધાણા કરતી જે વીજળીના કડાકા થાય છે, એ લક્ષ્મણ આ કડાકા જોઉં છું ને, કડાકા સાંભળું છું ને, તા હું ડરી જાઉં છું. રામ એમ કે હું ડરી જાઉં છું. ઈ ડરે. રાવણ રોવણ હારી ધોતાને રાજી કરે. રાવણ ની સામે જ્યારે ભગવાન આવી જાય, આકાશમાં દેવતાઓ ધ્રુજવા પડે, ફૂલની વર્ષા તો પછી. સાબાસ રાઘવ સાબાસ, આવો વિકરાળ રામને અમે જોયો નહોતો. ઈ રામ એમ કહે છે કે હે લક્ષ્મણ આભા મંડળમાં જે મેઘ ગર્જના કરે છે, ઈ ગર્જનાઓ જોઈને આજ મારું હૃદય ડરે છે. ડરપત મન મોરા, મારું મન ડરે છે. શું કામ? એ પ્રિયા બીન ડરપત. શેની માટે? આજ મારી જાનકી હારે નથી ને એટલે મને બીક લાગે છે. આવો પ્રેમ કરવાની જેનામાં તાકાત હોય ને એને પરમાત્મા કહેવાય સાહેબ. એ અને પાછળની તરત સોંપાય છે, એમાં સોખું લખ્યું છે. ભગવાન રામ એમ કહે છે કે લક્ષ્મણ આ દેડકા બોલે છે ને, એ જાણે મને એવું લાગે છે કે વેદની રૂચાઓ બોલતા હોય. સાહેબ કાન બદલી જાય ને તો બધું રેડી થઈ જાય. એમ આજ આવા મહેમાનો રાજુભાઈને આંગણે ગુરુ મહારાજની સમાધિના સ્થાને આવા જ્યારે મહેમાનો હોય છે ત્યારે અમને આનંદ છે. કેવો છે? કોકિલ કંઠ ગિરા દમ ગલડ ગલડ ન બહોત ગલા ગંધણ
આજે પ્રથમ દિવસ ભાગવતજીનો પૂજ્ય ભાઈ શ્રીના સ્વમુખેથી સાંભળજો. ભાગવત ભાગવત હોય છે, પણ કોણ વાંચે છે, કોના મુખેથી સાંભળો છે, બહુ વાત. ગોળી હોય ને બુલેટ, એ જયાસી બાપુ એ એમણામ તમે લઈને આમ ઘા કરો જીતુભાઈ કોઈ, તો એ લોહી ન નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે. એમ બાપુ શબ્દ શબ્દ છે, ભાગવત ભાગવત છે, પણ કેવા મહાપુરુષના મુખમાંથી નીકળે છે ને, તે માણસના હૃદય સુધી પહોંચી શકે, બહુ મોટી વાત છે સાહેબ. એટલે અહીંયા આજે પ્રથમ દિવસે ભાગવત ચાલુ થયું છે. ભાઈશ્રીના મુખેથી આપને વિનંતી કરું કે કથા ચૂકતા નહીં. ડાયરો પ્રોગ્રામ તો વચ્ચેના દિવસે કોઈ પણ આડેદી કરી શકાય, પણ આવા ભાગવતના મંડાણ તો જેના પિતૃઓ સ્વર્ગની અંદર નાચ કરતા હોય ને, નૃત્ય કરતા હોય ને, એના પરિવારમાં આવી કથાઓ થતી હોય છે. એ કોઈ શંકાને સ્થાન નથી. પણ આજે પહેલા જ દિવસે એવું લાગે કે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન ટચલી આંગળીઓ ઊંચો કર્યો હોય ને સાહેબ. ટોટલી યજમાન એકલા છે રાજુભાઈ બારડ, પણ કેટલા સ્વયંસેવકો, કેટલા મિત્રો, જેમ કૃષ્ણએ ગોવર્ધન ઊંચો કર્યો ત્યારે કેમ હવ લાકડીઓના ટેકા લઈ લઈને ઊભા રહી ગયા હતા, એમાં બધા રહી ગયા છે. એટલે આજે ચિત્ર કેવું લાગે? છેલ્લો છંદ રંગ ભર સુંદર ચાંદ મેં મારો 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 રંગ ભર સુંદર. બાપુ ભાગવતનો મંડપ છે કે કાન તારી મોરાલીએ મોયને ગરવો ઘેરો કીધો હે એવા હરવા હાથની રે માં જમરાતની જીરે વિજોગ ક્યારે ભાગવતના મંડપમાં આવો અને કૃષ્ણની વાહળીના સૂર ન સંભળાય તો સાહેબ 5,500 વર્ષ પહેલાની ઘટના, અને આ કથામાં સાંભળશો તો એમ લાગશે ગઈકાલની ઘટના છે. અને પૂજ્ય ભાઈશ્રીના મુખેથી ભાગવત સાંભળવું એ પરમાત્માની પરમ કૃપા છે. સારું સાંભળવા મળે તોય ભગવાનની કૃપા. બાકી હમણાં સાંઈરામભાઈ આગળ કહેતા છે ને કે ખરેખર પોણી દુનિયા મોબાઈલમાં સોટી ગઈ હો, આમ જ કરતા. એક જણો આમ કરતો ઘીરે જતો હતો, 15મા માળના બિલ્ડિંગમાં રહેતો હતો. 14મા માળે એનો ફ્લેટ. એ આમ કરતો ગયો, એ આમ કરતો લીપ બોલાવી, લીફ આવી, દરવાજો ખુલ્યો, આમ કરતા 14 નંબરનું બટન દબ્યું, પછી મેળ્યો આમ કરવા. એટલે વચ્ચે કોકે તો અટકાવ્યું જ હોય ને, 7મા માળે કોકે અટકાવેલું ને, એ આમ કરતો હતો. એને ખબર, એને એમ કે 14મો માળ જ આવી ગયો, જાવું છું 14:45માં. એ જ ખૂણાનો ફ્લેટ ને 7:45નું બટન દબ્યું, આમ કરતા કરતા. એના બાપના હમ એને ખબર નહોતી કે બંદા 7મા માળે છે 14મા માળે. મોબાઈલમાં ગળી ગયેલો આખો. એ ડોરવેલ દબાવ્યો હતો, અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો.
એ બોલો આમ કરતો સોફે વયો ગયો. બેને આમ કરતા રસોડે ગયા. બેને આમ કરતા પાણી લાવ્યા. ઓલા આમ કરતા પી લીધું. બેન વયા ગયા પાછા આમ કરતા રસોડામાં. ભાઈ સોફે બેઠા બેઠા આમ કરતા હતા. 14:45 તો 7:45 આવ્યો. એણે ડોરવેલ દબાવ્યો. એ 14:45 દરવાજો ખોલ્યો. એ 14:45 ને 7:45 જોયો. એ આમ જતો. અજાણ્યાને જોઈને સોરી કીને મૂળ ગરદણી વી ગયો. બોલો લ્યો સોરી એલા સોરી નહીં, તારું ઘર છે આ. આપણે એવું જ ન માનવું કે આના મોટું વ્યસન જ કહેવાય. આને જે વસ્તુનો પૂરો સદુપયોગ થાય. ભગવાન કૃષ્ણની કથાઓ આપણે સાંભળીએ. હું જોઉં છું ભગવાન કૃષ્ણની બાળ લીલા. તો પ્રદેશ બાપુ પહેલું કાર્ય જે ભગવાને કર્યું છે, પહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય કૃષિ મંત્રી સાહેબ, તો કૃષ્ણએ કર્યું. જળ સ્વચ્છતા અભિયાન. આ કાળી નાગને નાખ્યું એટલે શું? યમુનાને ઝેરી કરી નાખી હતી એ વખતના કાળી નાગોએ. ભગવાને કીધું કે નાથી લવાના અને બંધ કરાવી દો. એ ગયા ત્યાં નાંગણીઓ હોય ને વહીવટ કરતા. કૃષ્ણને કીધું જવા દો ને, તમને ગંદોરો આપી દઈએ ને તમને આમ આપી દઈએ ને. એકચ્યુઅલી તમે જ્યાંને ઓળખતા નથી અમારા કાળા નાગને, જગાડશું તો તમને હેરાન કરશે, માટે તને અમે કંદોરો આપી દઈએ, હોનાનો દોરિયો આપી દઈએ. આ રિશ્વત દેવાને ચાલુ કર્યું. નરસિંહ મહેતા લખે છે, કીધું કે નથી નાગણ તારો હાર જોતો, નથી જોતો તારો દોરિયો. હું તો મથુરા નગરીમાં જુગઠું રમતો ને નાગનું શીશ હાર્યો છું. અને કાળી નાગને નાચ્યો ને યમુનામાં ફરીવાર ગાયો પાણી પીતી થઈ. પહેલું સ્વદેશી અપનાવો કોઈએ કર્યું હોય તો ભગવાન કૃષ્ણએ કે મારા ગોકુળનું માખણ ગોકુળમાં જ રહેવું જોઈએ. ત્યારે બાપુ ડેરીઓ નહોતી, ઘીનું જ હતું. કેવલ ઘી મથુરામાં ભેગું થતું. અને વ્રજની બાઈઓ ન્યા માખણ દેવા જાય. અત્યારે આપણે નથી થઈ ગયું આ ડેરીયું. હું વિરોધ નથી કરતો ડેરીઓનો, પણ ખરેખર મારા ગામડામાં એવું થાય છે. પ્રદીપ જેવું અમે નાના હતા ને તો માં તાહળી દેતી ને દૂધ ભરીને, ત્યાં ફીણની મૂછ્યું થઈ જતી, દૂધના ફીણની. અત્યારે ફીણ વાળું ડેરીમાં ભરે ને કરે ફેટ ન આવે. અને છોકરાને આપે હેઠે ઉહળ્યું. મારા આ પેલા સલન ગાડીયું નચ્યું છોકરાને શીખવવાનું. બાબુ 17 મહિનાનો થાય ને તો ઘોડિયા ફાડી નાખે એવો થતો, ખોયા ફાડી નાખતો. જીવન મારું ને તમારું ઘોડિયાના ખોયાથી ચાલુ થાય છે અને ખાપણે પૂરું થાય છે. જ્યાં ખોયાની તાકાત હતી અને એ જે આખી પરંપરા છે આપણી. એટલે કહેવત હતી કે પુત્રના પારણામાંથી ને વહુના બારણામાં. એક નવી વહુ પરણીને આવી ને એટલે એની સાસુએ કીધું કે સાંભળો વહુ, તો હોવ કે તમે જે પરણીને હાલ્યા આવો છો તમને કઈ ખબર ન હોય પણ કહી દઉં. સાસુ કે જો તમને કહી દઉં, તમે પરણીને હાલ્યા આવો છો, તમારા સસરા છે ને એ રેવન્યુ મંત્રી છે, હું છું ને ગૃહમંત્રી છું. તમારો એટલે કે મારો દીકરો ને તમારો પતિ એ નાણાં મંત્રી છે. તમારો દિયર જે છે એ કૃષિ મંત્રી છે, એટલે ખેતીનું બધું એ સંભાળે છે. અને તમારી નણંદ છે એ તો અધિકારી છે, CID. બોલો હવે તમારે કયું ખાતું જોવે? ત્યારે વોવે કીધું કે કેબિનેટ હારા ખાતા લઈ લીધા, હવે મારે ખાતું શું કરવું? હવે ખાતું નથી જોતું, હું તો બે વિરોધ પક્ષમાં તમારી સરકાર નહીં હાલવા દઉં. કરો લ્યો આ ધંધા નો કરાય. હા શું અમુક છે માણા, ગજબ છે હો માણસો અમુક. મારા
એમાંય ઓણ 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 કાંઈ માણા ઓછું પૈણ્યું સાહેબ બાપુ. આ જેવી ઉતાહણી ગઈ ને અત્યારે જે પાછા જે તલવારી લઈને નીકળી જાય છે. અને હાસી હકીકત કહું, જે વસ્તુ જ્યારે હારી લાગતી ત્યારે લાગે. વરરાજા હોય તે માંડવામાં પડતો હોય, સાફો હોય, હાથમાં તલવારી હોય. બાપુ ગામડાના પહેલા લગ્ન જોયા. અત્યારે તો આ જવાડલાવ છોકરા આ બાળકોને કહું, તમે ભાગશાળી છો, આ ટાઈમે જન્મ્યા. હારા પૂન છે. કેવા ડેકોરેશન આવ્યા. રાજા મહારાજાઓ પાસે બાપુ બગ્યું ન થયું ને જીતુભાઈ, એવી અત્યારે ભાડે બગ્યું મળે. બોલો હે. અને જે અંગ્રેજો કપડાં પહેરતા એવા તો મારા બેન્ડ વાળા પહેરે. ધમાકા 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 ધમાકા. હે ટોપો બોપણ બધું આપણી પડખે સડે તો આપણે સેલ્યુટ મારવું મન થાય. તારે ખબર પડે કાં તો એ છે. કેવો કેવો યુગ છે આ. તો કઠણાઈ કહેવાય કે કોક નબળાઈની વાતું કરે. યુગ છે ટકોરા લે એવો. કેવા લગ્ન થાય. પીરહવા વાળા કેવા આવે બાપુ મુંબઈથી. હે ડાયાબિટીસ હોય એ 10 ઢેફલા ખાઈ જાય. લાઈવ ગગી તને ના પડાય. ગગીન દીકરો સામા ગોટો વળી જાય, પીરીને વહી જાય, ખોટું ખોટું દાંત કાઢે તારીમાં. શું આખું. પણ જે વસ્તુ જ્યારે સારી લાગતી જ્યારે લાગે ને, વરરાજો હોય તો એ ત્યારે સાફો હોય, હાથમાં તલવાર હોય, માંડવામાં ફેરા ફરતો હોય. વચ્ચે કહી દઉં, જે ટાઈમે સારું લાગે એ માટે સાયરામભાઈ આપણા કલાકારોએ ઘણા બધા પૈણ્યા છે ને, કેટલું સારું ગાતા આવડે. એના લગ્ન માંડવામાં ઈનો ઈ ગાતો હોય તો વીરનાથર ઈ ભરેલો ગાંધી પાછી નો લાગે. હું ભલે એને ગાતા આવડે પણ વરરાજાને ખુદને ન ગવાય. જે વસ્તુ જ્યારે અધિકારી નરમ ન હોવા જોઈએ, ડોક્ટર ગરમ ન હોવા જોઈએ. કોઈ પણ અધિકારી છે તો એના કડે રિવોલ્વર રહી ગયો હોય, સ્ટાર લઈ ગયા હોય, વર્ધી પહેર લીધી હોય, અને પોલીસ સ્ટેશન આવે અને જેવા નીચે ભલે ભક્તિ કરતા હોય તો ઘરે માળાના બેરખો લઈ લે, પણ એને રોડે બેર ખોલી ન સડાય. શ્રી રામચંદ્ર કૃપાલો ભજામાન હારાણા ભવ ના એ નહીં. એના હાથમાં ત્યારે દંડ જ સારો લાગે. પોલીસ સ્ટેશન ઉતરે ને ઓલા સાહેબ સાડા દિન સેલ્યુટ મારે અને સાહેબ એમ કે નહીં ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવાના. નો સોંપે સાહેબ. પોલીસ અંદર બેસે સવારે 9 વાગે આવી અને જે નાઇટમાં હોય ને બોલાવે, ચાલો નાઇટમાં કોણ હતા? તો જી સર અમે. કેટલા જણાને પકડ્યા? 5 જણાને. ક્યાં રાખ્યા છે? તક લોકઅપમાં. નહીં લોકઅપમાં ના રખાય. આત્મા પરમાત્મા કહેવાય. એ 5ને બારા કાઢો. પંચ પરમેશ્વર છે, એને બારા કાઢો, એને સ્નાન કરાવો. ચાલો પહેલા 5 જણા સ્નાન કરી લ્યો, આસન આપો. સાયરામભાઈ જેવા પવિત્ર માણસને બોલાવો અને એને 5ના હાથમાં પાણી જળ અપાવો. એને કયો 3 વાર પી જાય. માધવાય નમઃ, કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ. હવે આંખે ને કાને પાણી અડાડી અંતર્મુખ થઈ અને તમે બોલો કે તમે એક ગુનો કર્યો છે. ઓલા એમ માને. અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો. અમારે એક ડોક્ટર છે ગરમ છે બાબુ. કોઈને દવા ન આપે, ગગલાવીને રૂપિયા લઈ લે. જે આવે શું થાય તને? એ કે સાહેબ ઘઉં વાળું ખાવું પેટમાં. હું કામ ઘઉં અડો છો? હા શું દાંત કાઢે? નહીં ઘઉં ખાવાના. બેટા તારી હાઈટ કરતા આડો મળ્યો છો ફાટવા. ઘઉં નહીં ખાવાના. મકાઈ ખાઓ, તુવેર, ઠૂઠા, લીલા ચણા. નહીં ઘઉં ખાવાના. લાઈવ 150 નીકળ. સલાહ દઈ દે. 150 રૂપિયા લઈ લે. મારા બાપ ક્યાં હતા તમે? અને રાજુભાઈ સાયરામભાઈ ને 3 ભાઈઓ, આખો પરિવાર એકવાર તાળીઓથી વધાવો સાહેબ. વાહ વાહ, બહુ જ છે. વાહ વાહ વાહ. અને પાછા 3 એક હરખા જ લાગે. હજી સુધી મને એ નથી ખબર પડી કે આ 3માં મોટો કયો નાનો કયો. અરે ખરેખર સાહેબ આ વચ્ચે વાત લઈ લો. અધિકારીને ઘડીક એક બાજુ રાખી.
કે પરિવારના દાખલા દેવાય એવું જીવજો. આજે પરિવારના દાખલા દઈએ છે, પરિવારનો પ્રેમ, પરિવારનો સંપ. અને એ પરિવારનો સંપ જોઈ અને ગામની અંદર એવો પરિવારનો સંપ થાય અને એ પરિવાર પાછો પાડોશી સાથે એટલો પ્રેમ કરે કે તમે 15 દી ઘરે ન હોવ તો પાડોશીને તમને ફોન કરવું પડે, એલા ક્યાં ગયા, ગમતું નથી, આવવાનું છે. અને પાડોશી સાથે પ્રેમ થશે એટલે ગામમાં પ્રેમ થશે, ગામની અંદર એક સદભાવ થશે એટલે તાલુકામાં આવો સદવિચાર, સદભાવ આવશે, સમરસતા આવશે. સાહેબ, ગુજરાતમાંથી ચાલુ કરવું છે કે અમારી ગરવી ગુજરાત એવી સમરસતા, એવી સ્વચ્છતા બાજુ અત્યારે જઈ રહ્યું છે. એકવાર એના માટે તાળી થાય છે. ધર્મની એકતા, સ્વચ્છતા, સદવિચાર, સદભાવ, નાના મોટાનો ભેદભાવ છોડીને એકતા, રાષ્ટ્ર સાથે પ્રેમ, પોતાના ધર્મ ઉપર ભરોસો, પોતાની કુળદેવી ઉપર ભરોસો, પોતાના ઈષ્ટદેવ ઉપર ભરોસો, પોતાના સદગુરુ ઉપર ભરોસો. અને પાંચમું આપણું પર્યાવરણ. પોતાના માતાના નામનું એક વૃક્ષ વાવીએ, પોતાના બાપના નામનો વડલો વાવતા જઈએ અને દીકરીના નામની લીમડી અને પીપીરું વાવીએ. આ જરૂરી છે, આ કરવું. કારણ કે તમે કલ્પના કરો કે 2025 વર્ષ પહેલા ક્રિશ્ચન ધર્મ નીકળ્યો, આજે એના 122 દેશ છે. ભગવાન બુદ્ધનો ધર્મ, એના આજે 7 દેશ છે. 1600 વર્ષ પહેલા ઇસ્લામ, એના આજે 44 દેશ છે. તો હિન્દુ તરીકેના રાષ્ટ્ર જોતા કેવલ 2 દેખાય છે અત્યારે. જે 2082 વર્ષ પહેલા બીજો ધર્મ જ નહોતો આ પૃથ્વી ઉપર. તમે કલ્પના તો કરો, મહારાજ વિક્રમ જ્યારે હોય અને 5500 વર્ષ પહેલા યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાયચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની. યુગે યુગે ભગવાન કૃષ્ણ ધર્મનું સ્થાપન કરીને નીકળી જાય 5500 વર્ષ પહેલા. એની કથા સાંભળીએ છીએ આપણે. અમેરિકાને 400 વર્ષ થયા અને 400 વર્ષને હજી અમેરિકાનું ગોચે છે. એમાં ગોતવાનું એ નીકળે કે એણે કેવો રાષ્ટ્રને પ્રેમ કર્યો છે કે આજ વિશ્વ સત્તા લઈને બેઠું છે. ઓસ્ટ્રેલિયાને 200 વર્ષ થયા, ઇંગ્લેન્ડને 2000 વર્ષ થયા. તો કહેવાય ગયો 1200 વર્ષ પહેલા દેશ પાસે નાલંદા જેવી વિદ્યાપીઠો હતી અને 5500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ જેવો ગીતાનો ગાનારો હતો. એ પરંપરા આપણે ક્યારે એક થશે? બધા સંભાવ થઈએ, બધા એક થઈએ અને રાષ્ટ્ર સાથે પ્રેમ કરતા થઈએ, નાના મોટાનો ભેદભાવ છોડીએ. આ કથાઓ એ શીખવે છે આપણને. રાજુભાઈ આ કથાનું આયોજન કર્યું પૂજ્યભાઈ શ્રી વ્યાસપીઠ ઉપરથી આપણને 7 દિવસ સુધી આપણે ભાગવતની ગંગાના ધોધ જેવી પવિત્ર વાણી આપવાના છે. એમાં કેટલો 18 વરણ એક જ મંડપમાં બેસીને. અને હવે તો મને એવું લાગે સાયરામભાઈ, આયોજનો એવા થતા જાય, પંખા છે ને 300 ફૂટના આવી ગયા, એવા ડોમ થવાના. જેવી તેવી વાતો. આ બુઢિયા વડીલોને પૂછો, બાપુ પહેલાં ભાગવત કથા થતી જ તે ગામમાં લઈ મૂંગણ ભેગા કરતા. હે, આ શિવરાત્રિના મેળા અમે જોયા છે. પ્રદીપસિંહ બાપુ આમ જો, આમ નજર ફેરવીને એટલે જીતુભાઈ વધીને 10% જમાડલા હોય, બાકી બુઢિયા જ હોય ધાબળા નાખીને. અને આજે એ બુઢિયાએ એવા પૂન કર્યા ને, એ વડીલો એવા પૂન કર્યા ને, અત્યારે આજે દરેક જગ્યાએ 90% યુવાનો આવા કાર્યક્રમોમાં હોય છે. આ મોટામાં મોટી વાત છે. આ જેવી તેવી વાત નથી સાહેબ. એટલે અધિકારી નરમ ન હોવો જોઈએ, ડોક્ટર ગરમ ન હોવો જોઈએ. તમારી ડોક્ટર છે ગગલાવીને રૂપિયા લઈને શું થયેલા કે સાહેબ ઘઉં ખાવાનું પેટમાં દુખાય, નહીં કઈ ઘઉં ખાવાના, લાઈવ 150 નીકળ. બીજો આવે, તને શું થાય? એ કે સાહેબ બસમાં બેહું ચક્કર ચડે. હું કામ બસમાં ચડો છો? છુટ્ટા હાથીમાં ચડી જાઓ, ડમ્ફરિયામાં ચડી જાઓ, નહીં બસમાં બેહવાનું, લાઈવ 150 નીકળ.
એક જણો રોજ આ ચિત્ર જોવે, રાતે પાણી વાળતો હતો ને તો મગજમાં ચડ્યું. પાવડામાં લઈ હાથો કાઢીને એ હાથો બઠ્ઠો લીધો ખંભે અને સીધો ડૉક્ટર પાસે. સવારના પોરમાં 9 વાગે. ડૉક્ટર કે શું આવ્યો? શું થાય? એ કે સાહેબ 2-3 દી એમ થાય કોકને 1-2 નાખું. કે નાખવા દો લાઈ 150. તો બોલાય 300 દીધા ને ડૉક્ટરને 4 નાખ્યા. ડૉક્ટર સીધા કોમામાં. 3 દિવસે ભાનમાં આવ્યા ત્યારે ડૉક્ટર એટલું બોલ્યા કે વિજ્ઞાન જાથાવાળા હારા પણ પાવડાના હાથાવાળા નો હારા. પણ આજ આનંદ એવો છે મારા બાપ કે મારી તારા કેટલા જન્માની રે કમાણી રે હે નંદરાણી તારા માંગણા રેજી બાઈ તો બાપુ રે એ બધાય નો ઈ છે તારો બેટો રે હે નંદરાણી તારા માંગણા રેજી. સાહેબ આ દરેક કથાઓમાં પાયામાં કોઈ હોય તો માં છે. પૂજ્ય ભાઈ શ્રી અથવા પૂજ્ય મોરારી બાપુ પણ એકવાર બોલ્યા છે કે ભગવાન કૃષ્ણના મુખમાં જ્યાં માટી ગઈ, કૃષ્ણે માટી ખાધી અને કોઈ ગોપીઓએ જઈને માં જશોદાને કીધું કે માં તારો લાલો માટી ખાય છે, હે માટી ખાઈ જા. અને માં જશોદાએ દોટ દીધી અને ભગવાન કૃષ્ણને મોઢું પકડ્યું. મોઢું ખોલ, મોઢું ખોલ. કૃષ્ણ મોઢું નહોતા ખોલતા. ક્રોધિત થાય છે માં જશોદા. કઈ માને ગમે કે એનો દીકરો માટી ખાઈ જાય. એક ટાપલી મારી, બીજી ટાપલી મારવા ગયા અને નારદ આવી ગયા. અને નારદ માં જશોદાને કહે છે કે માં એને મારતી નહીં, આ મારો નારાયણ છે, આ તો તારા ભાગ કહેવાય કે તારે ખોલડી બાળક થઈને આવ્યો છે. કે પણ નારદ એ મોઢું નથી ખોલતા, તારે એને મોઢું ખોલાવવું છે? હા. તો એને કે માં કે માતાઓ ગોકુળનું કેવું ચિત્ર થયું છે કે ઈ જશોદા, આ તમે બેઠા છો ને અમારા મન બધી જશોદાઓ છો. આપણે વાટે રહી છે કે ભગવાન આવે, ના આપણા ઘરે બાળક આવે એને જ ભગવાન બનાવો છે. ભાઈશ્રી કહે છે આપણને કે માં જશોદાએ ચિત્ર ફેરવી નાખ્યું અને મીડા કાકલોથી કરવા. ગોપાલ મોઢું ખોલતો બેટા, લાલા મોઢું ખોલતો. તાકી એમ નહીં ખોલે. નારદ કે તો કે એને કે માં કે, હે એને કે માં કે. અને જશોદા મીડા બોલવા. ગોપાલ સાહેબ આ ભારત વર્ષ છે, અખિલ બ્રહ્માંડના માલિકને મારા ભારતની જનતા એમ કે તું મને માં કે. આ જેવી તેવી વાત નથી. આ ડોલર ઉપર લખ્યું છે અહીંયા અંગ્રેજીમાં. ડોલર ભાઈ હમણાં ઉડાડે, આમ તો જ્યાં આવે ત્યાં ડોલર ઉડાડે. અહીંયા શું લખ્યું છે ભાઈ અંગ્રેજીમાં? મને પાછું અંગ્રેજી હું હતું તો કહું ને. અને હકીકત કહું, ભલે તમે બધા ભીણ્યા પણ પ્રદીપ બાબુ ગુજરાતી ભાષાની બહાર એકે ભાષા છે જ નહીં. કાં ગુજરાતી બોલવી પડે, કાં હિન્દી બોલવી પડે, કાં સંસ્કૃત બોલવું તો આપણો જ કક્કો પડે. હું આખા વિશ્વમાં ફેર્યો, ક્યાંય મેં અંગ્રેજી ભાષા સાંભળી નથી. અંગ્રેજી શબ્દો હોય છે, અંગ્રેજી ભાષા હોતી નથી. આ રેકોર્ડિંગ થાય, કોઈક મને મારશે પણ હું હામું તમને એનો જવાબ આપી દઉં. તમને આ બધા ભણેલા બેઠા છો, હું ખરેખર 10માં ફેલ છું. 10 પછી આપણે બસ કર્યું. 10 એટલે બસ. શું લખ્યું એમાં? ઇન ગોડ વી ટ્રસ્ટ. ડોલર ઉપર લખ્યું છે. અમને ભગવાન ઉપર ભરોસો છે. બરાબર? તો ભારત તો એ છે કે અમારી માવુએ ભગવાનને રમાડીને મોટો કર્યો છે સાહેબ. અમે ભગવાન હારે ગાયું ચારી છે. તમને તો ભરોસો હશે, અમારે તો અમારી ઘરે જન્મે છે. પણ વાત કરજો થોડીક અંગ્રેજીની વાત આવે એટલે તમને. આપણે અંગ્રેજીમાં કીધું ઇન ગોડ, ઈ તો ઈ જ ને. ઈ ન તો નકારાનો જ ને. અંગ્રેજીમાં ક્યાંય ન આવતો હોય મને દેખાડો એબીસીડી. એમાં તો એન આવે, ઈ કે આને ન કહેવાનું. બરાબર છે ને? ગોડ તો ગ તો ગણપતિનો જ ને. એમાં તો જી આવે, જીને ગ કહેવાનો છો.
ખોટી વાત હોય તો મને આપજો ભાઈ કે અમે હે ડ તો ડગલાનો જ ને, એમાં તો ડી છે. દાખલા તરીકે કોકને કહે કમ હિયર, ક તો કલમનો જ ને, એમાં તો કે છે. ઈ એમ કે આ કે ને ક કહેવાનો છે. આપણી ભાષાની તાકાત તાળી તો પાડો સાહેબ, કેવું લે હે. કોઈને કીધું તમે કમ હિયર, તો ક તો કલમનો જ ને, મ તો માયાભાઈનો જ ને. એમાં તો એમ છે, એમ ને કહેવાનું કાને મ કહેવાનું. હિયર તો હળનો જ ને, એમાં તો એ જ છે, એને કે કાને હ કહેવાનો છે. ય તો યતિનો જ ને, એમાં તો વાય છે, વાય ને ય કરવાનો છે. બોલવું તો આપણી જ ભાષા પડે બાપ, આ દેશની. કારણ કે આ ખંડ જ એવો છે કે અહીંયા જેથી કોઈ નહોતું ને ત્યારે અહીંયા માનવ જન્મ્યા છે. એટલે આપણે જુનાગઢ કેવું પડે, જૂનોગઢ, જૂનામાં જૂનો. અહીંથી જ બધા બહાર ગયા, આપણે હક ન લેવા દીધું. આપણે કાંઈક ને કાંઈક હળિયું કર્યું. પણ મને કહેવા ગયો ચિંતાની જરૂર નથી. આવી કથાને આવા મંડપને આવી સરકારમાં આવી વ્યવસ્થા કરનારા બેઠા છે. સનાતનની ચિંતા કરવા વાળા કોઈના બાપની તાકાત નથી ભારતમાંથી સનાતનનો કોઈ વાળ વાકો કરી શકે. આ નરું સત્ય છે. બહુ બહુ સરસ બાપુ. બાકી ક્યાંક ક્યાંક થોડું ઘણું ઓલું થતું હોય, એમાં કાંઈ આપણે ઓલું ન હોય. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા એટલે મને કીધું કે તમે કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો. મેં કીધું તમારે પ્રોગ્રામ સાંભળવો છે કે અમે કેટલા વર્ષના છે એ જોવું પડે. કારણ કે ના જાણવા મળીએ છીએ કેટલા વર્ષથી હમણાં હાલે છે. તો એક ભાઈ મને કહે તમારે તો કલાકારોનો રાફડો ફાટ્યો. મેં તો તમારે રાફડો ફડાવવો હેનો. જ્યાં સંસ્કૃતિના વાહકો વધતા જાય એનાથી તમારે આનંદ લેવો જોઈએ કે રાફડો ફાટ્યો કેવું જોવે. આ મોટામાં મોટી વાત છે સાહેબ, કે એનો આનંદ હોવો જોઈએ. અને એટલે જ મારે છેલ્લે તમને કહેવું છે કે અહીંયા 2 જ મિનિટ તમારી સામે કે આનંદ ખૂબ છે, પણ પાયામાં મેં કીધું કે રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંભર, હવે રાખ ને તું રાણ. રહેશે ધર્મ તો રહેશે ધરા. આ દેશ ધર્મનો દેશ છે, આ દેશ ત્યાગનો દેશ છે, આ દેશ મિત્રતાનો દેશ છે. અને મારે છેલ્લે કહેવું હોય તો એ જ કહું કે એક સાબડામાં અમીરાઈને મૂકી ગયો, એક સાબડામાં ગરીબાઈને મૂકી ગયો. સાબડું બાપુ ઊંચું કરો એ બે ભેગું ન થાય, પણ બે ભેગું અમીરાત ને ગરીબાઈ બે ભેગું થતું હોય તે ભારતમાં જ થાય. ક્યાં હોનાની નગરીનો રાજા અને ક્યાંય સુદામાં બ્રાહ્મણ. તમે કલ્પના તો કરો સાહેબ. હે પણ હેતુ સાફ હોય, જેની મિત્રતા સાફ હોય, બસ ભેરું એવા રાખજો, એવા સંબંધ બધે એવા રાખજો. બાકી તો આ જે ધૂળેટી ગઈ, હોળી ને ધૂળેટી, અને હંમેશા સાંભળી લો હોળી પછી ધૂળેટી હોય. એટલે હોળી આવે ને ત્યારે ઉપાડો નહીં લેવાનો, શાંતિ રાખજો. બીજે દી ધૂળેટી તમારે ગલાલ લઈને ઊભી છે. આ એટલે હોળી પછી ધૂળેટી. કાળી સૌદેશ પછી દિવાળી. બોલો કાળી દિવસ નથી કકડાટ કાઢી આવે એટલે બીજે દી ફડાક્યા ફૂટતા હોય. એક બેન તો હવે તો નથી કોઈ નીકળતું, અળસ કાઢવા નીકળતા, માટલું લઈને જાય અને માટલું આમ ગામને ઝાપે ફોડી આવે અને ગાતા જાય ગઈ અળસ નહીં આવી લક્ષ્મી, ગઈ અળસ નહીં આવી લક્ષ્મી. પછી વળતા તાહળી વગાડતા આવે કે અળસ ગઈ કકળાટ ગયો અને અમારી ઘરે લક્ષ્મી આવે. એક બેન તો અવડો ગોળો લઈને નીકળ્યા. કોકે કીધું ક્યાં જાવ? તા કે અળસ કાઢવા. દેરાણી જેઠાણીએ ટેકા રાખેલા, અંદર ડોકાણા હાહુ બેઠા હતા. બોલો હા 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 હા. એની વાતો ન રે મારા વાલા, વાતો માણહાય નહીં રે. હે વાતો સંસ્કૃતિની રહે. અને જેણે જેણે રાષ્ટ્ર માટે, જેણે જેણે ધર્મ માટે, જેણે જેણે આ તો કહેવા ગયો સાહેબ સંભાવ માટે જેણે જેણે કામ કર્યા ને એને કોઈ દિવસ દુનિયાને ભૂલી નથી સાહેબ. કઈ રીતે તમે ભગતસિંહને કઈ જ્ઞાતિના કહી શકો? મહારાજ રાણા પ્રતાપને તમે કઈ જ્ઞાતિના કહી શકો? શિવાજીને કઈ જ્ઞાતિના કહી શકો? રામને કઈ જ્ઞાતિના કહી શકો? કૃષ્ણને કઈ જ્ઞાતિના કહી શકો? સરદાર વલ્લભભાઈ પટેલને તમે કઈ જ્ઞાતિના કહી શકો? રાષ્ટ્રનાથ કહેવા પડે. પણ આપણે જ પછી શું કરીએ? આપણો હકાર હોય એ અમારી નાતના, પણ તું ક્યાં છો એ તો જો. બસ રાષ્ટ્ર જે છે એ આવા મહાપુરુષોના ચીલે ચાલે તો જ આ દેશનું કલ્યાણ છે.
આ નરું સત્ય. પણ એને જ યાદ કરવાનું હોય ને, કોઈ એવું યાદ કરે કે અમારી હાથની પેઢીએ જે આ બૂસ માર્યા ને એ બધા અમારા બૂસ મારવાની શરૂઆત કે અમારા બાપ દાદાએ કરેલી, આવું કોઈ દી કોઈ કહેવાનું? એવો હોય તો શું કે એ અમારે શેટ આવે, અમારે નહીં. નહીં, ફટથી ફરી જાય. કહું કે એ અમારે મોટી પાંખી થાય, અમારા નહીં. પણ જે સારું કરશે તો શું કે એ અમારામાં થયા. સાહેબ, આ ભાગવત કથાને તમે આ કરો છો ને, એ આ પરગણામાં નહીં પણ પેઢીઓમાં એમ કહેશે કે અમારા વડીલો પાસે, અમારા વડવા પાસે કે આવા મહાપુરુષો એમને ચાહતા હતા અને મહાપુરુષના આશીર્વાદથી એની સમાધિ અહીંયા થઈ. અહીંયા આવી કથા. આ રૂડું છે. એટલે મૂળ ઓલું વરરાજાની વાત કરીને વાતને પૂરી કરું. ભાઈ, જે વસ્તુ જ્યારે સારી લાગતી હોય ત્યારે જ લાગે. એક વરરાજો આમ ફેરા ફરતો હતો ને, પા ભાગનો ફેરો ફેર્યો ને ભાઈ, તો ખેતર પાળ આવ્યા. અહીંયા આવે કે નહીં? આ બાજુ એ તો બધે આવે, બધે આવે. અમારે નિવૃત્ત હાઈકોર્ટના જજ સાહેબ બેઠા છે, આર.ડી. પટેલ સાહેબ વચ્ચે ઓલી બાજુ. મને કે કહેતા નહીં મારું ફોન કરીને કે એના પ્રોગ્રામ બહુ કર્યા મેં. હા, એક જજ સાહેબે પૂછ્યો એક જણાને, કેટલા વર્ષ જ્યાં? એ કે સાહેબ 35 વર્ષ. ટકા તો 35 વર્ષથી કહેતા સુરા બોલ્યા ન ફરે. કે પણ 35 વર્ષથી સાંભળ્યું કે તમારી બદલી ન થાય, એમાં અમે શું કરીએ? ખરેખર. એટલે પા ભાગનો ફેરો ફરો ને તો ખેતર પાળ આવે. ગોર બાપા આપણા ઉભેલા, સાંઈરામભાઈ જેવા. હા, એ સાંઈરામભાઈ, તમારે ક્યારે વારો આવ્યો કે નહીં કોઈના ફેરા ફેરવાનો? વિમલભાઈ, વિમલ, વાહ, એ નહીં ફાવે તો ખરું જ ને. એટલે આમ કંકાવટીને ચોખા લઈને ગોર બાપા મંડપ વચ્ચે ઉભા હોય. ઓમ શુભ લગ્નાય મંડપ અધ્યાય વરરાજાના પગમાલી બૂટમોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાઢી લો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો, મારો અંગૂઠો ન હાલે બાપા. વિધિમાં ફેર નહીં બાપા. વરરાજાના પગમાલી બૂટમોજા કાઢીને, કારણ કે અણવરને આ બધું કામ કરવાનું હોય ને. તો ગોર બાપાને હું છું કે અણવર આળહું લાગે નહીં, આમ વાકું વળીને વરરાજાના પગમાં લઈ બૂટ મોજા નહીં કાઢવા હોય માપા વાળે. નહીં ભાઈ, એમાં વિધિમાં કાંઈ ફેર ને. ગોર દાદા આવી ગયો બીજા 500, પણ એ મુદ્દો રહેવા ગયો. આપણે 2 અંગૂઠા અડાડી દઈએ, બાકી વરરાજાનો રહેવા ગયો. એ કે નહીં ભાઈ, તમારે અંગૂઠો તો વરરાજાનો જ અડાડવો પડે, કારણ કે કન્યાના બાપા મારા મિત્ર છે, એટલે વિધિમાં અમે ભૂલ નહીં કરીએ બાપા. માટે વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો અડાડો. અણવર કે આવી ગયો ગોર દાદા 1000 રૂપિયા, પણ એ મુદ્દો રહેવા ગયો. એ કે નહીં ભાઈ, સોખવટ કરો તા કે સોખવટ કાંઈ કરવી નથી. હજી સુધી અમે વેવાઈને ખબર પડવા નથી દીધી, અને તમે ખેતરપાળને હું કામ ખબર પાડો છો? તોય ગોર દાદા કડક કે ના ના, હજી સોખવટ કરો. ઓલો કે અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો જ નથી અમારે, આમાં હું પછી કરવું? આ પગ હજી બૂટ મોજામાં છે, જ્યાં સુધી ધારો છે. માટે મોરબાની થાન ગાંઠ કરે મન, મોરબાની થાન ગાંઠ કરે. चले न चले नलिया अंधकार आकाश करे धर्म पर आपने असर भरिया अजमाल न थुतन कुंवरा न सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया मन सोई तनी रत भरिया ए मारू मन मोरबनी धन गाट करे मन मोरबनी धन गाट करे मोरबनी धन गाट करे मन
બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે. અને આ બધા બેઠા છો ત્યારે બાપુ આ શરીર જ છે ને એ ભગવાનની કૃષ્ણની વાહળી છે. આપણે ક્યાં સૂર્ય વગાડવી એના ઉપર આધાર છે. એક જગ્યાએ લગ્ન હતા જીતુભાઈ, તે ઢોલ ને હરણાય ધબધબાટી બોલાતા, પછી તો વરરાજો પહોંચી ગયો માંડવી, પછી તો ઢોલ ને હરણાય શાંતિ કરે ને, ઢોલની માથે હરણાય મૂકેલી અને ઢોલીને હરણાય બેઠા બેઠા ચા પીતા હતા. એમાં હરણાય ને ઢોલ પૂછે છે હો કે બેન હરણાય તે એવા ક્યાં પૂન કર્યા હશે કે માણાના હોઠ તો તારા ઓહિકા થાય અને દહે આંગળીઓ તારા પગ દબાવતા હોય અને અમને ડોકમાં નાખ્યા નથી ને ધબધબાટી બોલાવી નથી. ત્યારે હરણા એટલું બોલે છે ઢોલને કે તે તારા જીવનના છિદ્રોને ઢાંકીને રાખ્યા છે અને મેં મારા જીવનના છિદ્રો જગતના ચોકમાં ખુલ્લા મૂકી દીધા છે. એકવાર પોતાનું જીવન ખુલ્લું મૂકી ગયો પછી વાંધો નહીં આવે. એટલા ભગવાન કૃષ્ણની વાહળી છે આ શરીર. એટલે ગીતની કડી યાદ આવી, એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. શબ્દમાં ધ્યાન, છેલ્લી વાત, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. કદાચ આથી વિશેષ મળશું પણ વર્તમાનમાં જે અત્યારે બેઠા છે ત્યારે આડોવળું ધ્યાન નહીં, મોજ કરી લો ઘડી. રાજુભાઈ આપ જે આવું કરી રહ્યા છો, પહેલો દિવસ છે ભાગવતનો અને આપણું જૂનું આ ગીત, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આવે પાછા મળશે નહીં. સાયરામભાઈ તો સારા શિક્ષક છે સાહેબ, ગુજરાતી ભાષાની મજા જોવો તમે. એ વહી જાતા આવે પાછા મળશે નહીં. મોઢામાં શબ્દ નીકળ્યો એ પાછો વળશે નહીં. અને એની વાત, એ વહી જાતા આ વેણ, ભરતભાઈ નદીને વેણ કહેવાય, એ પાછું ન ફરે સાહેબ. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગણી મેળે મેળે, હા મેળે મેળે, એ મેળે મેળે મોરલડી હેલે ચડી, એ જી હેલે ચડીને રામ રેલે ચડી, એવી હેલે ચડીને રામ રેલે ચડી. મેળે 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 મોરલડી હેલે ચડી, મોર બની ધનગાટ કરે મન, મોર બની ધનગાટ કરે, મોર બની ધનગાટ કરે મન, મોર બની ધનગાટ કરે, મોર બની ધનગાટ કરે મન, મોર બની ધનગાટ કરે, મોર બની ધનગાટ કરે મન, મોર બની ધનગાટ. બોલીએ સદગુરુ ભગવાન કી, દ્વારિકાધીશ કી, ભારત માતા કી. એક વાર જય જયકાર એવો કરના, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિલન જોશીને વિનંતી કરું કે જોશીડા મારા જોશરે જુઓ, ક્યારે મળે મને ઘેલો કાન. એવા મિલનભાઈ તમે આમણામ બેઠા રહ્યો, હા આમણા એવું કીધું, હા મિલનભાઈને છેલ્લે વિનંતી કરું. આભાર. જય શ્રી રામ.